वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। असित गिरिसम स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरवरुशाखा लेखिनी पात्रमुर्वी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीशं पारन्नयाति। असित गिरि समम स्यात् कज्जलम सिंधु पात्रे सुरतर वरु शाखा। एनो अर्थ थाय छे समुद्र रूपी पात्र में नीलगिरी जेटलू काजल भर्યું હોય, पृथ्वी कागळ હોય, कल्पवृक्षनी डाळे कलम હોય અને તે કલમ પકડીને સરસ્વતી દેવી નિરંતર લેખા કરે તો પણ હે ઈશ્વર આપના ગુણોનો પાર આવી શકે એમ નથી। અસિત ગિરી સમ સ્યાત કાજલમ, આખું સમુદ્ર સાય હોય, આખું જંગલ હોય, એના વૃક્ષોની કલમ બનાવે, બરાબર ને, અને એ સાયથી સરસ્વતી માતા પોતે લખવા માટે ભગવાનના ગુણ લખવા બેસે તો પણ એ ગુણનો પાર આવે એમ નથી। મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ। મુકમ કરોતિ વાચાલમ, મૂંગાને જે બોલતો કરે છે તે, પંગુમ લંઘયતે ગિરિમ એટલે લંગડાને પર્વત ઓળંગાવે છે તે, યત કૃપા તમહમ પરમાનંદ માધવ એવા ભગવાન પરમાનંદ માધવને હું નમસ્કાર કરું છું। આ બહુ સોર્સ આપણા શાસ્ત્રકારોએ સરસ મજાના આ બધા શ્લોકો લખ્યા છે। મૂંગાને બોલતો કરે, લંગડાને પર્વત ઓળંગાવે એવા માધવ ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર વંદન કરું છું। શ્રીમદ ભાગવત શરૂઆત થઈ એના 211મો દિવસ છે ભાઈ। આજ ગઈકાલે આપણે 10મા સ્કંદના 51મા અધ્યાયને નમસ્કાર કર્યા। કાલ યવનનું ભસ્મ થવું અને મુચુકંદની કથા, આ બે વાતો આપણે ગઈકાલે સમજ્યા, બરોબર ને, એ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો। આજે આપણે 52મો અધ્યાય દ્વારકા ગમન, શ્રી બલરામજીનો વિવાહ તથા શ્રી કૃષ્ણની પાસે રૂકમણીનો સંદેશો લઈને બ્રાહ્મણનું આવવું, બરાબર ને, એટલે લવ લેટર આપણે અંગ્રેજીમાં કહીએ તેવો રૂક્ષ્મણી અત્યારે લવ લેટર ભગવાનને લખે છે, એનો પણ આજે આપણે વિચાર કરવાનો કેમ કે શ્રી શુક ઉવાચ ઇથ્યમ સોનુગૃહીતેંગ કૃષ્ણેનેક્ષાત કુંદન તમ પરિક્રમ્ય સન્મત્સ્ય નીચક્રામ ગુહામુખત યવીક્ષ ક્ષુલકાનમ માર્ત્યમ પશૂનામ વીરધ્વજિતમ મત્વા કલિયુગમ પ્રાપ્તમ જગામદિશમુત્તમમ। સુખદેવજી મહારાજ કહેશે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે ઈક્ષ્વાકુ વંશના
રાજા મુસ્કુંદ પર અનુગ્રહ કર્યો. હવે તેમણે ભગવાનની પરિક્રમા કરી, તેમણે નમસ્કાર કર્યા અને ગુફામાંથી બહાર નીકળ્યા. તેમણે બહાર આવીને જોયું કે બધા જ મનુષ્યો, પશુ, લતા અને વૃક્ષ વનસ્પતિ પહેલાની તુલનામાં બહુ નાના આકારના થઈ ગયા છે. તેથી એવું જાણીને કે કલયુગ હવે આવી ગયો છે, તેઓ ઉત્તર દિશા તરફ ચાલ્યા ગયા. મુચકુંદ ગુફામાંથી બહાર આવ્યા, ભગવાનની પ્રદક્ષિણા કરી અને પછી આ બહારનું દ્રશ્ય જોવે છે તો એને થયું કે કલયુગ આવી ગયો છે. તેથી અહીંયા ઉત્તર તરફ ચાલ્યા ગયા. મહારાજ મુચકુંદ તપસ્યા, શ્રદ્ધા, ધૈર્ય અને અનાસક્તિથી યુક્ત અને સંશય સંદેહથી મુક્ત થયા. તેઓ પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણમાં પોરવીને ગંધમાદર પર્વત પર પહોંચી ગયા. ભગવાન નરનારાયણના નિત્ય નિવાસ સ્થાન બદ્રિકાશ્રમ જઈને બહુ જ શાંત ભાવે ગરમી, ઠંડી વગેરે દ્વંદ્વોને સહન કરતા તેઓ તપસ્યા દ્વારા ભગવાનની આરાધના કરવા લાગ્યા. ગિરનારમાં જે મુચકુંદરાયની જે ગુફા અત્યારે છે એમાંથી અહીંયા ભગવાન નારાયણ એમને મળ્યા. નારાયણ મળ્યા પછી ગુફામાંથી બહાર આવ્યા અને બહાર આવ્યા પછી આવું એ દ્રશ્ય જોવે છે. એમ કરી અને અહીંયા વેદવ્યાસ લખે છે કે ગુણોના ભંડાર બરોબર એવા મુચકુંદરાય ગંધમાદન પર્વત બદ્રિકાશ્રમમાં જઈ અને ભગવાનની આરાધના કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાપુરીમાં પાછા આવ્યા ત્યાં સુધી કાલ યવનની સેના એ તેને ઘેરી લીધી હતી. બરોબર ને, આપણે આગળ જોયું કે અહીંયા મગધનો રાજા અહીંયા જે કોણ હતો? જરાસંઘ નક્કી કર્યું કે એક બાજુ મારા મિત્ર કાલ યવનને અને બીજી બાજુથી હું, બંને બાજુથી મથુરાને ઘેરી અને આપણો જે દુશ્મન છે ને એને આપણે ખલાસ કરવાનો છે. હજી અહીંયા જરાસંઘને આવવાના 3-4 દિવસ બાકી હતા. કાલ યવન વહેલો પહોંચી ગયો. કાલ યવન આવીને જોયું કે મારો દુશ્મન આ મથુરાની આ અંદર રહેલો છે, એને મારે ખતમ કરવાનો છે. નારદજીએ બરોબર ગાંઠ વાળી અને કાલ યવનને મોકલો હતો. નારદજીએ કીધું, જો તમે આ મથુરાના 17 વખત જેણે પરાક્રમ કરીને મગધ દેશના રાજાને જરાસંઘને પાછો હટાવ્યો છે એનું વર્ણન નારદે એને કર્યું. ભાઈ હું તો ઓળખતો કાલ યવન કે ભાઈ એનું મને ખબર જ નથી કેવો ચહેરો છે, કેવી રીતનો છે, મારે મારવો કોને? ત્યારે નારદે સુંદર મજાનું આખું ભગવાન કૃષ્ણનું જે આખું શરીરનું બાંધો, એના પરાક્રમો, એના હાથની અંદર આવી રીતના 4 આયુધ્યો, સુંદર મજાનો લટકો કરતા આવી રીતનું બધું જે કાંઈ હતું ને એ નારદે એને સમજાવ્યું કે આવી રીતનો કોઈ મથુરામાંથી બહાર નીકળે તો તારે સમજી લેવું કે આણે જ 17 વખત જરાસંઘને મથુરામાંથી મારી ભાગી અને હટાવી દીધો છે. એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે કાલ યવનને જો ખલાસ કરવાનો હોય તો શું કરવું પડે. તેથી અહીંયા ભગવાન આગલા દરવાજેથી બહાર નીકળે. પાછળથી તો બધા નીકળે, પણ આ આગળના દરવાજાથી બહાર નીકળી અને જોવે છે કે હવે કાલ યવન બરોબર પોતાનું ઘણું મોટું સૈન્ય લઈને અહીંયા મથુરા ઉપર આક્રમણ કરવા આવ્યો છે. અને તેથી ભગવાન જોવે ને એ રીતે એની થોડેક દૂર કૃષ્ણ ભગવાન ઊભા રહી ગયા. કૃષ્ણ ભગવાનનો ચહેરો જોતા કાલ યવનને લાગ્યું કે નારદે મને જે ચિહ્નો બતાવ્યા છે ને એ બધા જ ચિહ્નો આની અંદર મને દેખાય છે. તેથી આ જ અહીંયા જરાસંઘનો દુશ્મન અને જરાસંઘને 17 વખત જે પરાજિત કર્યો ને એ આ જ માણસ લાગે છે. આની પાસે જાય છે. ભગવાન વિચાર કરે છે કે હવે અહીંથી મારે મુઠ્ઠીઓ વાળીને રણ છોડીને ભાગવું જોઈએ. એટલે ભગવાન શસ્ત્ર વગર છે. કાળ યવન વિચાર કરે છે કે મારા જેવો યોદ્ધો અને શસ્ત્ર વગરનાને મારી યોગ્ય નથી. એણે પોતાના શસ્ત્રો ફેંકી દીધા અને કૃષ્ણની પાછળ દોડ્યો. ભગવાને વિચાર કર્યો કે આ મારાથી મરે એમ નથી. ભગવાને ઘણા બધા એને આવી રીતના અમર બનાવી દીધો છે. એટલે ગુફામાં ગયા. ગુફાની અંદર મુચકુંદ આપણે આગળ ગઈકાલે જોતા હતા કે આવી રીતના મુચકુંદ ત્યાં આવી રીતના શાંતિથી સૂતા છે. પછી એક પાટું મારીને આવી રીતનો જાગૃત કરે છે અને જાગૃત કરે છે. દ્રષ્ટિમાંથી પ્રકાશ અને અગ્નિ નીકળે છે અને કાળ યવનને ખલાસ કરી નાખે
છે. કાળ યવન ખલાસ થઈ ગયો એટલે આ ભગવાન ત્યાંથી થોડાક સંતાઈને ઊભા હતા, એ બહાર આવ્યા. મુચકુંદ ઘણા બધા પ્રશ્ન પૂછે છે કે આ સળગી ગયો અથવા આ બળી ગયો એ કોણ હતો? ત્યારે ભગવાને આખી બધી એનું વર્ણન કર્યું છે. તમે કોણ છો, તમારો જન્મ, તમારું કર્મ અને તમારો આવી રીતનો યશ કેવી રીતનો છે એ બધી મને વાત કરો. 13 શ્લોકની અંદર ભાગવતકારે અહીંયા સુંદર મજાની મુચકુંદે જે ભગવાનને સ્તુતિ કરી છે એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. હવે અહીંયા ઘટના હવે એ બની છે કે મુચકુંદ અત્યારે તપસ્યા કરવા માટે બદ્રિકાશ્રમમાં વયા ગયા. ભગવાને વિચાર કર્યો કે હવે ગુફામાંથી મારે બહાર નીકળવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ બહાર નીકળે છે અને પછી વિચાર કરે છે કે હવે દ્વારકા જતા પહેલા જરીક હું મથુરામાં એક આટો મારતો આવું. ભગવાન પાછા મથુરામાં જાય છે. અહીંયા શું કહેવાય, કાલ યવનની બધી જ સેના ખલાસ થઈ ગઈ છે. 3 દિવસ પૂરા થયા. આ બાજુ જરાસંઘ આવી રીતનો પાછો ચતુરંગીની સેના લઈને પાછો મથુરા ઉપર આક્રમણ કરવા માટે આવે છે. ભગવાન વિચાર કરે છે કે હવે શું કરવાનું? એટલે બલરામજી અને કૃષ્ણ બંને મુઠ્ઠીઓ વાળીને પાછા ભાગે છે કે જરાસંઘ ભલે મારી પાછળ આવતો, એવો વિચાર કરી અને મથુરા છોડી અને બંને ભાઈઓ જે કાલ યવન જે ધન લઈને આવ્યો હતો એ બધું માર્યા પછી બધું જ ધન એકઠું કરી અને ભગવાન આવી રીતના લઈને નીકળે છે. પણ એની પાછળ જરાસંઘ અને એનું સૈન્ય પડે છે. વિચાર કરે છે કે હવે શું કરવાનું? એટલે બધું જ ધન ત્યાં મૂકી અને બંને ભાઈઓ મુઠ્ઠીઓ વાળી અને દોડવાનું ચાલુ કરી દીધું. જરાસંઘ એની પાછળ જાય છે કે કોઈ પણ હિસાબે 18મી વખત તો મારે આને ખલાસ કરી નાખવાનો છે, કારણ કે 18મું યુદ્ધ હતું આ, બરાબર? એવો વિચાર કર્યો છે. હે રાજા પરીક્ષિત, શત્રુ સેનાનો પ્રબળ વેગ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ મનુષ્યની જેમ લીલા કરતા રહીને તેમની સામેથી બહુ તુરતથી ભાગી ગયા. તેમના મનમાં સહેજ પણ ભય ન હતો, છતાં જાણે અત્યંત ભયભીત થઈ ગયા હતા હોય એવું નાટક કરતા તે તમામ ધન ત્યાં છોડીને અનેક યોજનો સુધી તેઓ પોતાના કમળપત્ર જેવા કોમળ ચરણોથી જ અર્થાત પગપાળા દોડતા દોડતા ભાગી ગયા. બંને ભાઈઓ ત્યાં દ્વારકા તરફ. હવે મહાબળવાના મગધરાજ જરાસંઘે જોયું કે શ્રી કૃષ્ણ અને બલરામ તો ભાગી રહ્યા છે, ત્યારે તે હસવા લાગ્યો અને પોતાના રથ અને સેના સાથે તેમની પાછળ દોડ્યો. તેને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીના ઐશ્વર્ય અને પ્રભા વગેરેનું જ્ઞાન હતું નહીં, કે આ આટલું બધું કૃષ્ણ ભગવાનનું જે ઐશ્વર્ય અને જ્ઞાન હતું એ જરાસંઘને હતું નહીં. એમ અહીંયા વેદવ્યાસ લખે છે. ઘણે દૂર સુધી દોડવાના કારણે બંને ભાઈઓ થોડાક થાકી ગયા, કારણ કે જરાસંઘ સૈન્ય લઈને પાછળ પડ્યો હતો. થાકી ગયા હોય એવા થઈ ગયા. હવે તેઓ બહુ ઊંચા પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા. તે પર્વતનું નામ પર્વષણ નામ એટલા માટે પડ્યું કે ત્યાં હંમેશા મેઘ વર્ષા કરતો હતો. હે રાજા પરીક્ષિત, જ્યારે જરાસંઘે જોયું કે તે બંને પર્વતમાં છુપાઈ ગયા છે અને બહુ જ શોધવા છતાં ત્યારે તેણે વિચાર કર્યો કે આખા જંગલને હું સળગાવી દઉં ચારે બાજુથી, એટલે બંને ભાઈઓ જંગલમાં ભસ્મ થઈ જાય. આવો વિચાર જરાસંઘ કરે છે. ત્યારે લાકડાથી ભરપૂર એવા પ્રવર્ષણ પર્વતની ચારે બાજુ આગ લગાડીને તેને હું બાળી મૂકું. જ્યારે ભગવાને જોયું કે પર્વતના શેડા બળવા લાગ્યા છે, ત્યારે બંને ભાઈ જરાસંઘની સેનાને ઓળંગીને બહુ જ વેગપૂર્વક તે 11 યોજન એટલે કે 44 કોસ ઊંચા પર્વત ઉપરથી કૂદકો માર્યો અને નીચે તળેટીમાં આવી ગયા. હે રાજન, તેમણે જરાસંઘે અથવા તેમના કોઈ સૈનિકે આ બંને ભાઈઓને જોયા નહીં. તેથી જરાસંઘ વિચાર કરવા લાગ્યો કે આ જંગલની અંદર બંને ભાઈઓ સળગીને મૃત્યુ પામ્યા છે. જરાસંઘે હાશકારો લીધો, પણ ભગવાન કૃષ્ણ અને બલરામ આ જંગલમાંથી એકદમ બહાર નીકળી ગયા. ત્યાંથી ચાલીને સમુદ્રથી ઘેરાયેલી દ્વારકા પૂર્વમાં આવી ગયા. બરાબર ને? જરાસંઘને તેમ થયું કે હવે આ બધું ખહ જે હતી ને મારી એ વગર ટાઢા પાણીએ ખહ મારી વહી ગઈ. એટલે એને તો એમ જ થયું છે કે કૃષ્ણ અને બલરામ તો આ અગ્નિમાં ભડથું થઈ ગયા છે, એટલે હાશકારો મેળવ્યો એને.
દ્વારકામાં ગયા. જરાસંઘે એવું માની લીધું કે શ્રી કૃષ્ણને બલરામ તો બળીને ભસ્મ થઈ ગયા છે. તે પોતાની બહુ સેના સાથે પાછો મગધ દેશની અંદર પાછો આવી ગયો. જે કામ માટે હું આવ્યો તો 18મી વખત એ મારું કાર્ય સફળ થઈ ગયું છે એવું એને લાગ્યું એમ, બરોબર ને. પણ કૃષ્ણ ભગવાન તો અહીંયા ઝડપથી અગ્નિમાંથી બહાર નીકળી અને દ્વારકાપુરી પહોંચી ગયા. એ વાત હું તમને પહેલા 9મા સ્કંદમાં કહી ચૂક્યો છું. આમ અત્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ પ્રસંગ કરતા કહે છે કે અનર્થ દેશના રાજા શ્રીમાન રેવતીજીએ પોતાની રેવતી નામની કન્યા બ્રહ્માજીની પ્રેરણાથી બલરામજી સાથે પરણાવી દીધી. કોની સાથે? બલરામજી સાથે પરણાવી દીધી. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પણ સ્વયંવરમાં આવેલા શિશુપાલ તથા તેની પક્ષપાતી એટલે કે સાલ્વ વગેરે રાજાઓને બળપૂર્વક હરાવીને બધાની સામે તે ગરુડે સુધા એટલે કે અમૃતનું હરણ કર્યું હતું. તે જ રીતે વિદર્ભ દેશની રાજકુમારી રૂક્ષ્મણીને હરી લાવ્યા અને તેમની સાથે લગ્ન કર્યા. રૂક્ષ્મણીજી રાજા ભીષ્મકની કન્યા હતી અને સ્વયં ભગવતી લક્ષ્મીનો અવતાર હતો. આ પ્રશ્ન અત્યારે બહુ સરસ રીતે સુખદેવજી રાજા પરીક્ષિતને આ આખો પ્રસંગ સંભળાવે છે. રાજા પરીક્ષિતના મનમાં પાછો એક પ્રશ્ન ઊભો થયો એમ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, અમે સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણે ભીષ્મક નંદની પરમ સુંદરી રૂકમણી દેવીને બળપૂર્વક હરણ કરીને રાક્ષસ વિધિથી તેમની સાથે લગ્ન કર્યા. આવું અમે સાંભળ્યું છે. એમ રાજા પરીક્ષિત અત્યારે સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે હે મહારાજ, હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે પરમ તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘ, સાલ્વ વગેરે રાજાઓને જીતીને કઈ રીતે રૂક્ષ્મણીનું હરણ કર્યું. આ પ્રસંગ મારે વિસ્તારથી તમારી પાસે સાંભળવો છે. એમ અત્યારે અહીંયા સુખદેવજીને રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે. હે બ્રહ્મર્ષિ, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ વિશે તો કહેવાનું શું? લીલા ચરિત્ર સ્વયં તો પવિત્ર છે, સંપૂર્ણ જગતના મલોનો નાશ કરનારા છે. તેમાં એવી અલૌકિક મધુરતા છે જેનું રાત દિવસ સેવન કરતા રહેવા છતાં નિત્ય નવો રસ મળતો રહે છે. એવો કોણ રસિક, કોણ મર્મગ્ન છે કે જે લીલા કથાઓ સાંભળીને તૃપ્ત નથી થાય? કૃષ્ણ ભગવાનની લીલાઓ તો અથાગ અને ઘણા બધી તમે મને કહી છે, પણ આ કથા અત્યારે મારે સાંભળવી છે. અહીં કહે છે ને કે રાક્ષસી વિધિથી એણે શું કહેવાય રૂક્ષ્મણીનું હરણ કરી અને એની સાથે પરણી ગયા. તો કે આટલા બળવાન, આટલા પરાક્રમી, આટલા શક્તિશાળી, આટલા નીડર હતા, તો પણ આવી રીતનો એણે આવા રાક્ષસી વિવાહ શા માટે ને કેવી રીતના કર્યા? આ પ્રશ્ન અત્યારે સુખદેવજીને અત્યારે રાજા પરીક્ષિત પૂછે છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, સાંભળો એમ. રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભમાહિતમ તસ્ય પંચાભવો પુત્રા કન્યેકા ચ વરાનન રૂક્મગ્રજો રૂક્મરથો રૂક્મબાહુ તરંતર રૂક્મકેશો રૂક્માણી રૂક્મણી યેશ્વેશ્વરતી સીતા સતી. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેમને 5 પુત્રો હતા. મોટા પુત્રનું નામ રૂક્મી હતું. બીજા 4 નાના હતા, જેમના નામ આ પ્રમાણે છે: રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી. તેમના બહેન હતા સતી રૂકમણી. જ્યારે રૂકમણીએ ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા અનેક લોકો વિદર્ભમાં ભીષ્મકની પાસે આવતા, ત્યારે ભગવાન કૃષ્ણનું વર્ણન આવી રીતના ભીષ્મકની સામે આવનાર જે ઋષિઓ છે, તપસ્વીઓ છે, આવી રીતના સજ્જનો લોકો જ્યારે ભીષ્મકને દ્વારકામાં રહેલા યુવાન કૃષ્ણ વિશે જ્યારે કહેતા ને, તો આ બધું સાનું સુપીથી રૂકમણી સાંભળતી હતી. ત્યારથી જ એણે નક્કી કરી લીધું કે આવા ગુણો છે
એની સાથે મારે લગ્ન કરવાના છે એમ કે. એટલે કે જ્યારે રૂકમણીને ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી જે તેમને ત્યાં આવતા અતિથિઓએ પ્રાય ગાયા કરતા હતા. એની ત્યાં કોઈ અતિથિ અથવા કોઈ ઋષિ અથવા સંત ભીષ્મકને ત્યાં આવે ત્યાં કૃષ્ણના જ ગુણગાન ગાયા કરતા હતા. ઘરમાં અહીંયા મળે છે. એટલે આ બધા ગુણ કોના ગાય છે? તો કે દ્વારકાની અંદર એક યુવાન છે, એનું નામ શ્રી કૃષ્ણ છે. એના ગુણગાનનું વર્ણન આવનાર અતિથિઓ, આવનાર મહેમાનો, આવનાર આવી રીતના ઋષિ કે સંતો મહાત્માઓ જે આવતા ને એ ભગવાન કૃષ્ણની દ્વારકામાં રહેલા ભગવાન, એની અંદર રહેલા ગુણો, એનું સુંદર મજાનું વર્ણન ભીષ્મકની સામે વારંવાર કરતા હતા. અવારનવાર આવન જાવન ચાલે, જે લોકો આવે એ બધા કૃષ્ણના જ ગુણગાન ગાતા હતા. તે વખતે રૂક્ષ્મણીએ નક્કી કરી નાખ્યું કે હું પરણીશ ને તો આવા જ પુરુષને પરણીશ, એવો એને નિશ્ચય કર્યો. શ્રી કૃષ્ણ આ વખતે યુવાન હતા. છોકરો યુવાન થાય ત્યારે મા બાપને તેનું લગ્નની ફિકર લાગે. કૃષ્ણ અત્યારે યુવાન છે અને યુવાન થાય ત્યારે દેવકી અને વસુદેવને થોડીક હવે ચિંતા કરવા લાગ્યા કે હવે આ દુનિયાના કામમાંથી નવરો રહેતો નથી, નવા કામ એને ખુલે છે અને આ પોતાને તો પરણવાનું તો રહી જાય છે. એટલે દેવકી અને વસુદેવ વારંવાર યુવાન દીકરો થાય એટલે એને ચિંતા જેમ થાય એમ અત્યારે દેવકી અને વસુદેવને ચિંતા થાય છે. આ દુનિયાના કામો કરવામાંથી નવરો રહેતો નથી, હવે તે પરણે તો સારું. આમ દેવકી અને વસુદેવ વારંવાર બોલવા લાગ્યા. સારું, જગતને સુધારવા માટે ઘણું કામ કરે છે, આવા કૂદકાઓ ક્યાં સુધી મારશે? આ કૂદાકૂદ થયો તો ક્યાં સુધી આવા કૂદકા મારશે? હવે અમારે એને નાથી દેવો જોઈએ. આવું બંને માતા પિતા એટલે કે દેવકી અને વસુદેવ વિચારવા લાગ્યા. જીવનમાં કંઈક ધ્યેય અને પરંપરા હોવી જોઈએ. હવે ઘર માટે પણ કંઈક કરવું જોઈએ, પણ શ્રી કૃષ્ણને સમજાવે કોણ ભાઈ? આ બંને અહીંયા કૃષ્ણના માતા પિતા વિચાર કરે છે કે આવડા મોટા માણસ, બરોબર ને, ભલે છે અમારો દીકરો, પણ એના પરાક્રમ, એની નિડરતા, એમની આક્રમકતા જે કાંઈ છે, હવે આને સમજાવે કોણ? એમ કે આને કોણ સમજાવે? ક્ષત્રિય બચ્ચો સ્વયંવરમાંથી એટલે કે જાય અથવા તો કોઈ છોકરી આપે તો લે. શ્રી કૃષ્ણને તો તત્કાલીન પ્રત્યેક રાજા પોતાની કન્યાને પરણાવવા તૈયાર હતા, પણ આ પરણે તો ને. શું કે વસુદેવ ચિંતા કરતા, ઘણા રાજાઓ એવા હતા કે મને વારંવાર કહેતા હતા તમારા દીકરાને જો પરણાવવાનો હોય ને તો અમારી પાસે સારામાં સારી કન્યા. ઘણા બધા રાજાઓ આવી રીતના વસુદેવ પાસે આવીને કહેતા હતા, પણ આ ભાઈ પરણે તો ને. આ ભાઈ પરણે તો ને. આ તેજની પાસે જવાની હિંમત કોણ કરે ભાઈ? એવામાં એક સુવર્ણ યોગ સધાય છે, રૂકમણી સાથે વિવાહનો. આ બધી વાત અને ચર્ચાઓ બધી ચાલે છે તો એક સુંદર મજાનો યોગ અહીં વેદ વ્યાસ કહે છે કે સુંદર મજાનો એક યોગ એ કાળમાં એક સધાય છે. કયો યોગ? તો કે અહીંયા એક બાજુ ભીષ્મકના ઘરે આવતા અતિથિઓ, આવનાર જે સત્પુરુષો છે અથવા ઋષિ અને સંતો છે, એ વારંવાર દ્વારકાપુરીના વખાણ, કૃષ્ણના ગુણગાન આ બધું ગાતા હતા. અહીંયા આ બાજુ રૂક્ષ્મણીએ ગાંઠ વાળી લીધી, પરણીશ તો હવે હું આની સાથે જ પરણીશ, બાકી કોઈની સાથે હું પરણવા માંગતો. આ બંને યોગ એક સાથે, એક બાજુ વસુદેવ આવી રીતે ચિંતા કરે છે, બીજી બાજુ ભગવાન કૃષ્ણના ગુણગાન સાંભળી અને રૂક્ષ્મણીએ નક્કી કરી નાખ્યું કે પરણીશ તો આ જેના મેં જોયો નથી પણ ગુણનું વર્ણન કરે છે, ગુણ ઉપરથી રૂક્ષ્મણીએ નક્કી કરી નાખ્યું કે પરણી તો હું આને પરણીશ. ભીષ્મક રાજાની પુત્રી રૂક્મણી અલૌકિક સૌંદર્યવતી હતી. એના ગુણ અને સૌંદર્યની સુવાસ ચારે બાજુ ફેલાયેલી હતી, એટલે બધા શિશુપાળ સહિત ઘણા બધા રૂક્ષ્મણી સાથે પરણવા માટે તૈયાર થઈ ગયા. એનું સૌંદર્ય, એની જે વાણી, વર્તન, વિચાર જે છે એ બધું ચારે બાજુ, એની આ જે સુગંધ છે એ ચારે બાજુ પ્રસરેલી હતી. તે લાવણ્ય મૂર્તિનું સૌંદર્ય વર્ણન કરતા કવિઓ પણ થાકતા નથી. આવું સૌંદર્ય રૂક્ષ્મણીમાં હતું. ગુણ, સૌંદર્ય બંનેમાં, એટલે કે જે ભગવાનના ગુણોનું વર્ણન અતિથિઓ અમારા ઘરમાં આવીને જે કરે છે એટલા જ ગુણો મારી અંદર પણ છે. એટલે અમારું બેનું જોડું જામે એવું છે, બરોબર. એટલે
હું આજથી નક્કી કરું છું કે હું પરણીશ ને તો આ અતિથિઓ આવીને જેના વખાણ ગુણગાન ગાય છે એની સાથે હું પરણવાની છું. રૂપવાન, કુળવાન, વિદ્વાન, પરાક્રમી, નિડર, સંપત્તિવાન, ગુણવાન વગેરે ધ્યાનમાં રાખવાનું ભીષ્મક આવનાર બધા અતિથિઓને, મહેમાનો અને ઋષિ સંતોને કહેતા. હવે મારી દીકરી હવે યુવાન થઈ ગઈ છે, તમે અવારનવાર અનેક લોકો મારે ત્યાં આવે છે, બધાને ભલામણ કરતા હતા, તમારે ત્યાં કોઈ સારો મૃત્યુ હોય તો તમે અમને બતાવજો એમ કે. આવતા જતા વિદ્વાન તપસ્વીઓએ શ્રી કૃષ્ણની પ્રશંસાઓ સાંભળી હતી. તેઓ ભીષ્મકને પણ કૃષ્ણના ગુણ, કૃષ્ણનું શીલ અને કૃષ્ણની પરંપરાનું વર્ણન વારંવાર ભીષ્મની સાથે આવનાર અતિથિઓ વારંવાર કરતા હતા એમ કે. રૂકમણીએ શ્રી કૃષ્ણની પ્રશંસા સાંભળી હતી અને એ મનથી શ્રી કૃષ્ણને પોતાનો હૃદયનો સમ્રાટ માની અને પતિ જ બનાવી દીધો કે હવે પરણીશ તો આને જ, બાકી મારે કોઈની સાથે પરણવું નથી. આવો નિશ્ચય આ ગુણો સાંભળીને જોયા નથી કૃષ્ણને, બરોબર ને, જોયા વગર ખાલી ગુણનું વર્ણન સાંભળી અને રૂક્ષ્મણીએ નક્કી કરી નાખ્યું પરણીશ તો હવે આ યુવાન સાથે જ હું પરણીશ. અને રૂક્મણીએ મનથી જ શ્રી કૃષ્ણની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. વળી પ્રત્યેક વ્યક્તિ રૂક્ષ્મણી માટે શ્રી કૃષ્ણને જ યોગ્ય મૃત્યુ કહેતા હતા. બધાનો એક જ સુર હતો, પણ બે થોડા ઘરની અંદર આડાહવડા હાલતા હતા. સગા સંબંધી છે, મિત્ર છે, એના હિતેશુ જે રાજાઓ છે ને એ બધા જ નક્કી કરતા હતા કે આપણે તો રૂકમણીને કૃષ્ણ હારે જ પરણાવી છે. પણ ઘરની અંદર બે વ્યક્તિ એવી હતી કે જે આ વાત સાથે સહમત હતી નહીં. એમાં એક હતા ભીષ્મક અને બીજો હતો રૂકમી, બરોબર ને. આ બાપ દીકરાને એમ થતું હતું કે અમારે આ કૃષ્ણ સાથે મારી બેનને પરણાવી નથી, એમ રૂકમી વારંવાર બોલતો હતો. પરંતુ ભીષ્મક જરાસંઘનો આશ્રિત હતો અને તેનો પુત્ર રૂકમી જરાસંઘનો હજુરિયો હતો. બાકી બધા રૂકમણીને મૃત્યુ માટે કૃષ્ણ પસંદ કરીને આજ આપણા જમાઈ થવો જોઈએ એમ બધા સગા સંબંધી અને ઘણા હિતેશુ રાજાઓ પણ આ રીતે એને કહેતા હતા. રૂકમીએ તો રાજ્ય ઉપરાંત મન અને બુદ્ધિ પણ જરાસંઘને ચરણે ધરી દીધા. હું કે હવે જરાસંઘજી સર્વશ્રેષ્ઠ છે, ઈ જેટલું કે એટલું પીવાનું, ઈ કે એટલું ખાવાનું, ઈ કે એટલું ચાલવાનું, એને સર્વસ્વ મન અને બુદ્ધિ હતા એ જરાસંઘના ચરણે આ રૂકમીએ ધરી દીધા, અર્પણ કરી દીધા. બાપ દીકરો બંને વિરોધમાં. બધાની ઈચ્છા રૂકમણીને દ્વારકાના યુવાન કૃષ્ણ સાથે પરણાવવાની હતી, પણ બાપ દીકરો બંને વિરુદ્ધની અંદર હતા. ભીષ્મકની ઈચ્છા ક્યારેક ઈચ્છા થતી કે રૂકમણીના લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરું. ક્યારેક એવી મનની અંદર જ્યારે મહાપુરુષો એની ઘેરે આવીને દ્વારકામાં રહેતા યુવાન શ્રી કૃષ્ણનું જ્યારે વર્ણન કરતા ને ત્યારે ક્યારેક ભીષ્મકનું મન થતું કે ભલે ગમે તે હોય પણ આવા અવારનવાર આવનાર જે વર્ણન કરે છે એ વર્ણન કાંઈ ખોટું હોતું નથી. એટલે ઘણીક વાર એમ થતું હતું કે હું પણ આ રૂક્ષ્મણીને આ યુવાન સાથે પરણાવું, પણ બીજો વિચાર એમ કહેતો હતો કે જરાસંઘ જેવો યોદ્ધો એની સાથેની મિત્રતા, રૂકમી પણ એની સાથે ભળી ગયો છે, તો આ શક્ય નથી. થોડોક સારો વિચાર આવે તો ઘણીવાર નબળો વિચાર પણ આ આવતો હતો. ભીષ્મક રાજા પાસે આવતા જતા ઋષિ તપસ્વીઓ પાસેથી કૃષ્ણનું રૂપ, કૃષ્ણનું કુળ, કૃષ્ણની વિદ્વતા, પરાક્રમોનું વર્ણન થતું તે રૂકમણી સાંભળતી હતી. રૂકમણીએ તો શ્રી કૃષ્ણના પરાક્રમ અને સૌંદર્યનું વર્ણન સાંભળીને જ મનથી છે શ્રી કૃષ્ણને વરી ચૂકી. એમણે હજી કાંઈ જોયા નથી, પણ આવા ગુણનું વર્ણન અવારનવાર અહીંયા ભીષ્મકના ઘરે આવનાર જે અતિથિઓ કરતા હતા એને હિસાબે એણે નક્કી કરી લીધું. રૂકમણીએ શ્રી કૃષ્ણને હૃદય સમ્રાટ, ભાવ સમ્રાટ બનાવવાના હતા. તેમણે હૃદય, મન, બુદ્ધિ શ્રી કૃષ્ણને સમર્પણ કરી દીધા કે હવે કૃષ્ણ સિવાય મને કોઈ ખપે નહીં. રૂકમીએ એક તગડો રીછો એમ, કારણ કે બેન મોટી થઈ ગઈ એટલે હવે યુવરાજ હતો એટલે પરણાવી તો પડે જ ને, એટલે એને તગડો એટલે કે આવી રીતે તગડો રહીશો. શ્રી કૃષ્ણ રાજા નહોતા, એ રાજા બનાવનાર
એટલે કે શ્રી કૃષ્ણ રાજા નહોતા, પણ શ્રી કૃષ્ણ તો રાજા બનાવનાર હતા, કિંગ મેકર હતા. તેથી રૂક્ષ્મણીનો સ્વયંવર હું જો રચું ને તો રાજાઓને આમંત્રણ આપું. કૃષ્ણ રાજા નથી, તેથી ઓટોમેટિક ઓવલની જેમ બારો નીકળી. આ રૂકમી થોડોક આવો વિચાર કરવા લાગ્યો, તગડો વિચાર કરે છે. શું? કૃષ્ણ રાજા નથી અને ઋષિના શ્રાપને હિસાબે કોઈ દી રાજા થવાનો નથી નથી ને નથી. આવું રૂકમી બરોબર જાણતો હતો. તેથી એક આવો તગડો એણે એક વિચાર રજૂ કરી અને પિતાના ભીષ્મકને કીધું કે આપણે એક એવો સ્વયંવર રૂક્ષ્મણી માટે યોજીએ કે જેમાં દેશ વિદેશના બધા રાજાઓને, યુવરાજ રાજાઓને બધાને આપણે આમંત્રણ આપીએ અને એમાં રૂક્ષ્મણી જેના ગળામાં હારમાળા પહેરાવે એને પતિ તરીકે લઈ જાય. તો આવું કરી તો કેમ? ત્યારે ભીષ્મક કે તારો વિચાર બહુ સારો છે, કાંઈ વાંધો નહીં, આવો તમે એવી રીતનો સ્વયંવર રચો અને રાજા, દેશ વિદેશના રાજા બધાને બોલાવો. તેથી રૂકમણીનો સ્વયંવર રચીએ તો યાદવો આવશે નહીં. શું? કારણ કે રાજાને જ બોલાવવાના હતા. રાજા યાદવોની અંદર પ્રમુખ હતા, પણ કોઈ રાજા હતો નહીં. કેમ કે તેઓ રાજા નથી અને ભવિષ્યમાં પણ તેઓ રાજા થવાના નથી. એટલે કે એવો થાય છે આ રીતે ટાઢા પાણીથી આ ખસ નીકળી જાય એમ રૂકમી વિચારવા, ટાઢા પાણીથી ખસ નીકળી જાય એ અહીંયા આવે નહીં, આ સ્વયંવર થઈ જાય અને મારા પિતાની ઈચ્છા છે કે શિશુપાલ સાથે મારી કન્યાને પરણાવી, તો એ પણ બહુ સરસ રીતે આપણો કાર્યક્રમ થઈ જાય. એમ કે ભીષ્મક થોડો સાત્વિક વૃત્તિનો હતો. કેવો? એને પિતા ક્યારેક ક્યારેક આમ થાય, ક્યારેક ક્યારેક આમ થાય. ભીષ્મક થોડો સાત્વિક વૃત્તિનો રાજવી હતો. એને થયું કે શ્રી કૃષ્ણને પણ સ્વયંવરમાં આવવાનું આમંત્રણ તો આપવું જોઈએ. ભલે રાજા નથી, પણ દ્વારકા જેવી નગરી અને એનો પ્રમુખ હોય તો એને આમંત્રણ તો આપણે આપવું જોઈએ. એટલે થોડો સાત્વિક વૃત્તિનો હતો. એમ કે તો આમંત્રણ તો આપવું જોઈએ. રાણી પણ એવું જ વિચારતી હતી. ભીષ્મકની જે પત્ની રાણી હતી ને, એ પણ એવું જ વિચારતી હતી કે આપણે એને કમસે કમ આમંત્રણ તો આપવું જોઈએ. ભલે રાજા સાથે આપણે સ્વયંવર રચીએ અને રાજા હોય એના જ ગળામાં રૂક્ષ્મણી વરમાળા પહેરાવે, પણ અહીંયા આ યુવાન કૃષ્ણની હાજરી તો જોઈએ જ. એવું બંને જણા, રાજા અને રાણી બંને વિચારતા હતા. ભીષ્મકના આ અંગત સલાહકારો પણ શ્રી કૃષ્ણ સાથે રૂક્ષ્મણી પરણે એવી એના અંગત સલાહકારો અને એના ઘણા બધા રાજાઓ મિત્ર હતા ને, એમણે પણ વિચાર કર્યો કે કૃષ્ણની સાથે રૂક્ષ્મણીનું લગ્ન થવું જોઈએ. અહીંયા રૂકમી આ તગડો રચે છે અને રાજાઓને બોલાવી અને રાજાના ગળામાં વરમાળા પહેરાવવા માગે છે. રાજ્ય હું શ્રી કૃષ્ણના નામે કરી દઉં અને એ આવી રીતના મંડપમાં આવે અને એ રૂક્ષ્મણી સાથે પરણે, એવી ઘણા બધા સાત્વિક લોકોની પણ આવી રીતની ઈચ્છા હતી. ભીષ્મના અંગત સલાહકારો પણ શ્રી કૃષ્ણ સાથે રૂક્ષ્મણી પરણે એવી શ્રી કૃષ્ણ રાજા બને, તેથી તેમને રાજ્ય આપવા માટે હું તૈયાર છું. આવું એક રાજાએ પોતાનું રાજ્ય આખું અહીંયા કૃષ્ણના ચરણે મૂકવાનો વિચાર કરી દીધો. આવા ઘણા બધા પ્રયત્નો થયા. સ્વયંવરમાં દેશ વિદેશના રાજાઓ ભીષ્મકને ત્યાં એકઠા થયા હતા. જરાસંઘનો આગ્રહ હતો કે શિશુપાલની સાથે રૂક્ષ્મણીનું લગ્ન થાય. બરાબર? કારણ કે જરા ત્યાં જઈને રમત તો જોઈ આવવું કે હું કે રમત તો જોઈ આવું કે આ બધા શિયાળિયા ભેગા થયા છે, એની તાકાત કેટલી છે એ જરીક હું જોઈ આવું. આ માટે તે ભીષ્મક રાજાને દબાવી રહ્યો હતો. આ બધું સાંભળીને અંગત આવી રીતના દૂતે ભગવાન સાથે આ બધા હમતા કે ભીષ્મક આવી રીતનો એક સ્વયંવર રચી રહ્યો છે, તમારા નામનો પણ વારંવાર ઘણીવાર ઉલ્લેખ થાય છે, પણ બધા જ રાજાઓને આમંત્રિત કર્યા છે, તેથી તમારે ત્યાં જવાનું થતું નથી. આવા ઘણા જે દૂતો હતા એને સરસ મજાના દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણને આવી રીતના સંદેશા આપ્યા. ભગવાન કૃષ્ણ સંદેશો સાંભળીને વિચાર કરવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં રૂક્ષ્મણી હારે પરણવું છે, સભામાં જવાની તો કાંઈ ના પાડશે નહીં. અને એ બાને હું સભામાં જાય અને સભામાં કેટલા કેટલા શિયાળિયાઓ આવ્યા છે એ જરીક બધાને નજર તો નાખતો આવું એમ. આ માટે તે ભીષ્મક રાજાને દબાવી રહ્યો હતો. આ બધું સાંભળીને શ્રી કૃષ્ણે પણ વિચાર કર્યો કે એકવાર ત્યાં જઈને રમત તો જોઈ આવી જોઈએ. પશુતાથી મળેલા જરીવાળા કપડાં પહેરેલાઓના એકવાર હું દર્શન તો કરી લઉં.
પશુતા જેની અંદર આવી રીતે સમાયેલી છે એવા લોકોના એકવાર હું દર્શન કરી લઉં કે કેવા કેવા રાજાઓ બધા એવા છે એને હું જરીક નિહાળી લઉં. જરીના કિંમતી પોશાકના સજ્જ થયેલા એ પશુઓના દર્શન કરી આવવા જોઈએ. તેમણે સારા વસ્ત્રો અને અલંકારો ભલે ધારણ કર્યા છે, પણ એના મન બુદ્ધિ કેવા છે એ જરીક મારે તપાસી લેવા જોઈએ. આ બધા ભેગા થયેલા રાજાઓ પ્રેમહીન, ઉન્મત્ત અને વૈભવને જ પરમ ધ્યેય માનનારા છે. વળી મારે કેવા માનવીઓ સાથે પનારો પાડવાનો છે એ જરીક જોઈ લો કે હજી મારે ઘણા મોટા કામ કરવાના છે. એ કેવા લોકો સાથે મારે પનારો કાઢવો છે કે આ જરી પહેરેલા કપડા પ્રેમહીન, ઉન્મત્ત અને વૈભવને જ પરમ ધ્યેય માનનારા છે. વળી મારે કેવા માનવીઓ સાથે પનારો પાડવાનો છે એ પણ ક્યાં જાય તો જાણી શકાશે. શ્રી કૃષ્ણે પોતાના પુરુષથી નિરાળું સ્થાન મેળવ્યું હતું. તેમને ખાતરી હતી કે કોઈ આપણી ઉપેક્ષા કરી શકશે. એને ખાતરી જ હતી, બધાને મારા પરાક્રમની ખબર છે કે મારી ઉપેક્ષા કરશે. એક પણ બચ્ચો મારી સામે કદાચ જો લડવાનું થશે ને તો મારી સામે ટકવાનો નથી. આવી હિંમત રાખી દ્વારકા છોડી ત્યાં આવી જ ગયો છે તો ઊભું થવામાં આપણું શું જાય છે એમ કરી અને એને સારું લાગે એટલા માટે ઘણા બધા રાજાઓ ઊભા થઈ અને એને આવી રીતનું કહે છે. આથી શ્રી કૃષ્ણ ત્યાં પહોંચે છે ત્યારે ઉપરથી બધા રાજ્યો તેમને નમસ્કાર કરે. ઉપર સલા કેવા અંદરથી નહીં, ઉપર સલા આવી રીતના નમસ્કાર કરે છે. એ લોકોને બીક પણ લાગે છે કે શ્રી કૃષ્ણ કંઈક પરાક્રમ કરીને રૂકમણીને ઉપાડી જશે તો આ બધાને અંદર બીક તો કે કાંઈક આ પરાક્રમ કાળીઓ કાંઈક કરીને આવે અને વચ્ચેથી જ અમારા બધાની વચ્ચેથી આ જો ઉપાડીને લઈ જાય તો. આવા ઘણા બધા રાજાઓને મનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો થયા. તેથી રૂકમી શ્રી કૃષ્ણનું પરાક્રમ જાણતો હતો, તેથી એણે યુક્તિ વાપરી. રૂકમી હોશિયાર હતો, એણે જોયું કે રાજાઓ આવી ગયા છે અને મારા પિતાએ અંગત આમંત્રણ આપીને કૃષ્ણને પણ બોલાવી લીધો છે, એટલે અહીંયા આવી તો ગયો છે, પણ હવે મારે શું કરવાનું? મેં તો નક્કી કર્યું હતું કે મારી બેનને મારે શિશુપાળ સાથે એના લગ્ન થાય એવું નક્કી કર્યું હતું, પણ આ કાળિયો અત્યારે અહીંયા આવી ગયો છે અને ન કરે નારાયણ અને જાવડીને કહેશે કે તમે અમારી નગરીમાં આવ્યા, સરસ મજાનો આવો સ્વયંવરનો અમે કાર્યક્રમ કર્યો હતો, પણ આમાં કંઈક કારણોસર હમણાં આ સ્વયંવર મુલતવી રાખવામાં આવ્યો. કાળિયાને જોઈ ગયો એટલે હું કીધું કે હવે આપણો જે કાર્યક્રમ છે ને એ થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવે છે અને ન કરે નારાયણ અને આ કાર્યક્રમ થાય અને કૃષ્ણના ગળાની અંદર કદાચ રૂક્ષ્મણી માળા પહેરાવે તો મારું અને મારા પિતાનું જે શિશુપાળ સાથે રૂક્ષ્મણીનું લગ્નનો જે વાત હતી બધી આવી રીતે ફોકસ આ વિચાર કરીને જાહેરાત કરી દીધી કે આજે હમણાં થોડા દિવસ પૂરતો આપણે આ સ્વયંવર મોકૂફ રાખી. આવું બને કે નહીં? રાજનીતિમાં બને, ઘણી વાર આવી રીતનું ઘણું બનતું હોય. અને આ સ્વયંવર બંધ રહેતા ભગવાન કૃષ્ણ શાંતિથી પાછા દ્વારકા આવી જાય. કાંઈ વાંધો નહીં, બંધ રાખ્યું હોય તો કાંઈ પરાયણે તો કાંઈ આ કાંઈ થતું નથી. અને ઓલા બધાને કીધું તમારે ક્યાંય જવાની જરૂર નથી. હોટલોમાં સારી VIP જે હોટલો છે ને 3 સ્ટાર ને 5 સ્ટાર એની અંદર તમારી બધાની વ્યવસ્થા કરી. દ્વારકા વાળો કાળિયો એને ઘેરે વયો જાય પછી આપણે નિરાતે પાછો સ્વયંવર. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, તમે બંધ રાખ્યું હોય તો કાંઈ મારે કાંઈ બળજબરીથી તમારી બેનને કાંઈ આવી રીતનું કરાવાય થોડું. એટલે ભગવાન તો શાંતિથી એકદમ કોઈ પણ મગજમાં રાખ્યા વગર એ દ્વારકા પાછા આવી ગયા. રૂક્ષ્મણીને ખબર પડી કે સ્વયંવર તો બંધ રહ્યો. કૃષ્ણ પણ આવી ગયા, એકવાર જોઈ લીધા. અત્યાર સુધી ખાલી ગુણનું વર્ણન એને સાંભળ્યું હતું, આજે એને પ્રત્યક્ષ ઝીણી નજરે કૃષ્ણને પણ થોડાક જોઈ લીધા. રૂક્ષ્મણીને ખબર પડે છે કે જરાસંઘ શિશુપાલ સાથે તેના લગ્ન કરવા સારું ભીષ્મ પર દબાણ કરી રહ્યો છે. ભીષ્મકે કબૂલાત પણ આપી દીધી છે કે મારી દીકરી હું શિશુપાલ સાથે પરણાવીશ. જરાસંઘ વારંવાર ભીષ્મક ઉપર આવી રીતનું દબાણ કરે છે કે તમારે તો તમારી દીકરી શિશુપાલ જોડે જ પરણાવવાની છે. ભીષ્મક પણ તૈયાર થઈ ગયો, કાંઈ સમયમાં તમે કરો અને મારી દીકરીને હું શિશુપાલ સાથે પરણાવીશ, આવું નક્કી પણ થઈ ગયું છે.
આ વાત સાંભળીને રૂક્ષ્મણી આ બધી વાતો સાંભળી, બરોબર ને, કે આમાં અત્યારે ઘટના બધી હું હાલે, આ બધી વાતો સાંભળીને રૂક્ષ્મણીનું મગજ ફરી ગયું કે મેં તો મનથી હું કૃષ્ણને વરી ચૂકી છું અને આ મને શિયાળિયા સાથે ક્યાં ભટકાવી દે છે, આવું મનની અંદર રૂક્ષ્મણી વિચાર કરવા લાગી. આ વાત સાંભળીને રૂક્ષ્મણીનું મગજ ફાટી જાય છે. એ વિચારે છે કે સ્વાર્થ, લોભ અને મોહની વેદી પર લોકો મારું અને મારા સૌંદર્યનું બલિદાન આપવા માંગે. આ મારો પિતા અને મારો જે ભાઈ રૂક્મી છે ને, એ મારું બલિદાન અત્યારે આપવા માંગે છે. અને કદાચ મારો ભાઈ રૂક્મી મારું બલિદાન આપી પણ દે, પણ હું શું બલિદાનનું બકરું છું? રૂક્ષ્મણી વિચાર કરે છે કે કદાચ મારો ભાઈ આ બલિદાનના બકરી તરીકે મને શિશુપાળ સાથે ભટકાવી પણ દે, પણ હું કાંઈ એવું આવી રીતનું મારા ભાઈનું રમકડું છું કે હું ગમે તેની સાથે બકરું બનીને આવી રીતની ભટકી જાઉં? આવા હિંમત રાખીને મનની અંદર રૂક્ષ્મણીને અનેક પ્રકારના વિચારો ઉપર વિચારો આવવા લાગ્યા. અત્યારે સભા વિખેરાઈ ગઈ છે. હોટલની અંદર આપણી ભાષામાં કેવું હોય તો બધા રાજાઓને સરસ મજાના મહેલની અંદર ઉતારા મળી ગયા છે અને કૃષ્ણ ભગવાન તો શાંતિથી દ્વારકા આવી ગયા છે, પણ કૃષ્ણ ભગવાનને પણ ઊંઘ આવતી નથી કે ફરીથી આનો સ્વયંવર રચાય અને મને જો આવી રીતની વાત થાય ને તો મારે તો આ ધંધો કરવાનો છે, બરોબર. આવો બધો ઈ વિચાર કરે છે. રૂક્ષ્મણી વિચાર કરે છે કે આ શિયાળિયાના હાથમાંથી મારે કેવી રીતનું છટકવું. આ વારંવાર રૂક્ષ્મણી રાત આખી એને ઊંઘ આવતી નથી અને વિચારમાં કહેશે કે આ જે સિંહનું જે મારણ હતું ને, એ આ શિયાળિયું લઈને ભાગી જાય તો શું થશે? કૃષ્ણને સિંહ સમજતી હતી, શિશુપાળને શિયાળિયું સમજતી હતી કે આ શિયાળિયું અને તેના મોઢામાંથી, સિંહના મોઢામાંથી કોઈ શિયાળિયું આવી રીતનું માંસ લઈ જાય તો સિંહની કેવી દશા થાય? એને કંઈ મારો જેવો પરાક્રમી, મારા જેવો આક્રમક વાળો આવી રીતનો અને મારા મોઢામાંથી લઈ જાય. આવા અનેક પ્રકારના વિચારો અત્યારે અહીંયા રૂક્ષ્મણીને આવે છે. અને કદાચ મારો ભાઈ રૂક્મી મારું બલિદાન આપી પણ દે, પણ હું શું બલિદાનનું બકરું છું? હું બલિદાનનું બકરું નથી. એમ કરી અને રાતના વિચાર કરી હાથમાં એક પેન લેશે, કાગળ લેશે અને સુંદર મજાનો લવ લેટર, પત્ર આપણે કહીએ ને, કે એક પત્ર લઈ અને સુંદર મજાનો આખી રાતમાં એક પત્ર લખે છે. પત્ર લખી અને સુદેવ નામના એક જે બ્રાહ્મણ છે ને, ભગવાન કૃષ્ણને કેવી રીતનો પત્ર લખ્યો છે, લવ લેટર લખ્યો છે. કદાચ જગતનો ને દુનિયાનો પ્રથમ લવ લેટર છે. કેવો? એની પહેલા કોઈ લખ્યો નહીં હોય અને પછીથી આપણે બધા ધીમે ધીમે લખવાની શરૂઆત કરી. લગ્ન પહેલા હોય ને, લખીએ આપણે खत लिखता हूँ ज्ञान से, ठीक है, खत लिखता हूँ खून से स्याही मत समझना, जलता हूँ तेरी याद में जिंदा मत समझना. આવા આપણે બધા યુવાન હતો ત્યારે લખતા હતા, બરાબર ને. અહીંયા પણ રૂક્ષ્મણી આ જ રીતનો લવ લેટર સુંદર મજાનો આખી રાત્રિ જાગરણ કરીને સુંદર મજાનો પત્ર હું લખ્યું છે. એ પત્રમાં બહુ સરસ 7 શ્લોકની અંદર ભાગવતકારે અહીંયા સુંદર મજાનું વર્ણન કર્યું છે. આ વાત સાંભળીને રૂક્ષ્મણીનું મગજ ફાટી ગયું અને કદાચ મારો ભાઈ રૂક્મી પણ મને બલિદાન આપે, તેથી આખી રાત્રિનો વિચાર કરીને રૂક્ષ્મણી પત્રમાં લખે છે કે હું કોઈ પણ સંજોગોમાં મારું બલિદાન આ શિયાળિયાના હાથમાં સોંપવા માંગતી. પત્રમાં પહેલી જ લીટીમાં લખે છે કે મારો ભાઈ અત્યારે મારું બલિદાન એક આ શિશુપાળ નામનો જે શિયાળ છે ને, એના હાથમાં મારો હાથ પકડી અને મારા લગ્ન એની સાથે થાય એવું વિચારી રહ્યો. પહેલી લીટીમાં આ લખ્યું છે કે રૂક્ષ્મણી પત્રમાં લખે છે કે હું કોઈ પણ સંજોગોમાં મારું બલિદાન આપવા નહીં દઉં. મારી અનિચ્છાએ મારી જાતને શિશુપાળ સાથે ક્યારેય હું લગ્ન કરીશ નહીં અને મારી વરમાળા ક્યારેય એના ડોકમાં પડશે નહીં. આવું બધું લખે છે. આમાં ખૂબ વિચાર કર્યા બાદ રૂક્ષ્મણી શ્રી કૃષ્ણને પ્રથમ પ્રેમ પત્ર લખે છે. આ લવ લેટર દુનિયાનો પ્રથમ પત્ર, દુનિયાનો પ્રથમ, આખા દુનિયામાં પ્રથમ જો લવ લેટર લખ્યો હોય અને આપણે લખ્યા હોય તો એમાં કઈ ગભરાવાની જરૂર નથી. આ ભગવાનને પણ આવી રીતના રૂક્ષ્મણીએ લવ લેટર પ્રેમ પત્ર લખ્યો. લવ એટલે પ્રેમ, ભગવાન ઉપરનો પ્રેમ કેવો છે એ રૂક્ષ્મણી આ બધું બતાવે છે. કદાચ જગતના ઇતિહાસમાં પહેલો જ પ્રેમ પત્ર લવ લેટર હશે. એ પણ કેટલી સુંદર લખાયેલી ભાગવતના
10મા સ્કંદના 52મા અધ્યાયની અંદર આ 7 શ્લોકની અંદર આ લવ લેટર લખેલો છે એમ કે આવો પ્રેમ પત્ર ક્યાંક ભાગ્યે જોવા મળશે. આ પ્રેમ સંકેત સુધે અને 52મા અધ્યાયની અંદર 7 શ્લોકની અંદર રૂક્ષ્મણીએ ભગવાનનું વર્ણન કરી અને પોતે આવા નર પિશાચો સાથે પરણવા માંગતા નથી એના ઉલ્લેખ સાથે સુંદર મજાનો પત્ર લખેલો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુનંતાદે શ્રી એટલે કે રૂક્ષ્મણી શ્રી કૃષ્ણને લખે છે કે ગૌરવપૂર્ણ અદ્ભુત શૌર્ય અલૌકિક નિષ્ઠા અને તમારું તેજસ્વી વ્યક્તિત્વ જોઈને સાંભળીને કોઈ પણ છોકરી ગાંડી થઈ જાય છે તો હું શા માટે ગાંડી તમારી પાસે ન થાવ. કોઈ પણ છોકરી આવી રીતના જેની પાસે ગુણ હોય, જેની પાસે સૌંદર્ય હોય, જેની પાસે આવી રીતનું તેજસ્વીતા હોય, પરાક્રમ હોય, જે નીડર હોય છે ને એને જોઈને કોઈ પણ યુવાનની પાસે કોઈ પણ છોકરી પડી જાય છે તો હું તો આવી રીતે યુવાન છો. તમારું પહેલાં ઘણી વખત અમારે ત્યાં આવતા બધા અતિથિઓ, સગા મિત્રો અને ઋષિ અને સંતો આવતા હતા ત્યારે તમારું વર્ણન મેં ખૂબ સારી રીતે સાંભળેલું છે. અને એકવાર તમે અહીંયા સ્વયંવરની અંદર આવ્યા હતા, થોડા ઘણા મેં તમને બારીક નજરથી જોઈ પણ લીધા છે. આમ કરી અને 2 વાર પહેલાં ખાલી કૃષ્ણના ગુણોનું વર્ણન સાંભળ્યું હતું અને પછી અહીંયા જ્યારે સ્વયંવરમાં પ્રથમવાર આવ્યા ત્યારે મેં તમને સારી રીતે જોઈ લીધા છે. તેથી અહીં આગળ કહે છે કે આ વાત સ્વાભાવિક છે અને હું પણ મુગ્ધ થઈ ગઈ છું. તેથી આ પત્ર લખવાનું સાહસ કરી રહી હું. અત્યારે રાત્રિના સમયે રૂક્ષ્મણી પોતાના મહેલમાં બેઠી બેઠી તૈયાર કરી રહી છે. પોતાના સ્વાર્થ ખાતર તેઓ મારું બલિદાન આ પત્રમાં લખે છે. બધું શું લખે છે કે પોતાના સ્વાર્થ ખાતર તેઓ મારો બલિદાન આપવા તૈયાર થયા છે. પણ હું તમારા ગુણ, તમારું શીલ, તમારું ચારિત્ર, તમારી બુદ્ધિમત્તા, તમારું પરાક્રમ અને તમારું સૌંદર્યની પાછળ હું પાગલ બની ગઈ. આવું પત્રમાં લખે છે કે તમારું સૌંદર્ય, તમારું આવી રીતનું શીલ છે, તમારી બુદ્ધિમત્તા છે, તમારું પરાક્રમ, તમારી જે નિડરતા છે ને, આવા શિયાળિયાઓની વચ્ચે તમે પણ આવી ગયા હતા ને વિચાર કરતાં કરતાં આવ્યા હતા આમાંથી કોઈ એક શિયાળિયું જો ઊભું થાય ને તો પરાક્રમ બતાવતો જાઓ. આવું તમારું પરાક્રમ છે. આમ કરીને પત્રમાં એક એક લીટી હાથની અંદર પેન લઈ અને આખી રાત રૂક્ષ્મણી આ એક લવ લેટર લખે છે. મારે જેની પાસે મારું મસ્તક નમે તેવો પતિ મને જોઈએ છે. શું કહે છે? પત્રમાં લખે છે કે મારું મસ્તક આમ આદરથી કોઈની સામે નમી જાય એવો જ પતિ મારે જોઈએ છે. એવો પતિ મને જોઈએ છે. જેની આગળ મસ્તક નમે તેવી અલૌકિક વ્યક્તિ એક તમે જ છો. બાકી મારું મસ્તક કોઈની સામે નમતું નથી. આમ પત્રમાં લખે છે. પત્રમાં રૂક્ષ્મણી લખે છે કે તમારો જન્મ અહીંયા પવિત્ર અને સાધુજનોની રક્ષા કરવા માટે થયો છે. તો અમારા જેવા સાધુ જેવા જે લોકો છે એની તમે રક્ષા નહીં કરો. આ શિયાળિયા જો મને ભર સભાની અંદર સ્વયંવરમાં રચી અને જો લઈ જશે તો આવું એટલે કે તમે તમારો અવતાર શા માટે થયો છે આ બધું ઘણું બધું લખે છે કે તમારો અવતાર આ માટે થયો છે એવું મેં સાંભળ્યું છે. તેથી તમે મારું હરણ કરો. કોઈ પણ હિસાબે તમે મારું હરણ કરો. એમ તમે સિંહની વૃત્તિવાળા છો. સુંદર મજાનો પત્ર છે. આ શ્લોકમાં લખ્યો છે તમે સિંહની વૃત્તિવાળા મહાપુરુષ છો. સિંહનું ભક્ષ્ય શિયાળ લઈ જાય ખરો? સિંહનું ભક્ષ્ય શિયાળ લઈ જાય ખરો? કોઈ દી લઈ જાય નહીં ખરો? શિશુપાળ શિયાળ છે અને તમે તો સિંહ છો. તમારા મોઢામાંથી આ જો ભક્ષ્ય લઈ જાય મારા જેવાનું ભક્ષ્ય તો તમારું આવી રીતનું છે. શિશુપાળની સામે મારું મસ્તક કદી નમવાનું નથી. ડરથી પત્નીઓ મસ્તક નમાવે એવા માય કાંગલા ઘણા પતિઓ છે પણ મારું મસ્તક કોઈ દિવસ એની સામે નમવાનું નથી. જેની સાથે મારું મસ્તક ન નમે એવા શિયાળિયા સાથે મારો ભાઈ રૂક્મી મને શિશુપાળ સાથે પધરાવી દેવા માગે છે. આવું સરસ મજાનો પત્ર લેટર બહુ સરસ લખે છે કે મને પધરાવી દેવા માગે છે. આ ડરને કારણે તમે તેમાં વિશે શું છે? તમને મળવા માટેનો પહેલો માર્ગ છે. અહીં 3 માર્ગ બતાવે છે. મારી પાસે તમારે આવવાનું હોય, મારી સાથે તમારે લગ્ન કરવાના હોય અને મને કેવી રીતે તમારે લઈ જવાની હોય
તો એ બહુ સરસ રીતે અહીં સમજાવવાનો પ્રયત્ન કરે. પત્રની અંદર લખે છે કે મારી સુધી પહોંચવા માટે હું તમને 3 રસ્તા બતાવું છું. 3 રસ્તામાંથી તમારે કયો રસ્તો પસંદ કરવો એ કરીને તમે આ શિયાળના મોઢમાંથી તમે મારું મારણ લઈ જાજો. પહેલો માર્ગ એ છે કે હું અહીંથી ભાગીને તમારી પાસે આવી જાઉં. આ પહેલો રસ્તો છે કે હું તો રાતના આજે ઘણી નથી છોકરીઓ ભાગી જતી, તો એ કાળમાં ભાગવું કાંઈ આવી રીતનું હતું નહીં કે ભાગીને તમારી પાસે આવી જાઉં. પરંતુ તમારા જેવા વીરને આવી રીતે નાસી આવેલી બીકણ યુવતી ગમશે નહીં. તેથી આ રસ્તો તો છે ખરો, પણ આ રસ્તો તમારા જેવા વીર પુરુષ માટે શક્ય નથી. બીજા માય કાંગલા હોય તો એને માટે તો યોગ્ય છે, પણ તમારી સિંહની વૃત્તિવાળા, સિંહની છાતીવાળા તમારા જેવા વીર પુરુષ માટે હું ભાગીને તમારી પાસે આવું અને તમે મારો સ્વીકાર કરી લ્યો, એ મારા જેવી ક્ષત્રાણી માટે યોગ્ય નથી. આમ રૂક્ષ્મણી પત્રની અંદર પહેલી સલાહ આપતા કહે છે. બીજો માર્ગ છે કે અંતઃપુરમાંથી તમે મને લઈ જાઓ. કેવા? હું એક ઘરની અંદર માનો મહેલની અંદર હોય અને એમાં તમે સાના સુપીથી તમે સાયલ ઓઢીને વિચિત્ર કંઈ વેશ ધારણ કરીને કોઈ પણ રીતે તમે અંતઃપુરમાં આવો અને મને ઉઠાવીને લઈ જાઓ. આ બીજો રસ્તો છે. પૂરમાંથી તમે મને લઈ જાઓ તે છે, પણ તે માર્ગ યોગ્ય, તે માર્ગ પણ યોગ્ય નથી. કેવો? આ માર્ગ પણ યોગ્ય નથી. આ માર્ગ પણ તમારા જેવા સુરવીરને શોભે નહીં. આમ રૂક્ષ્મણી પત્રની અંદર લખે છે. ત્રીજો માર્ગ, અહીંયા ભેગા થયેલા પશુઓનો સંહાર કરીને તમે મને લઈ જાઓ એવી મારી ઈચ્છા છે. આ બધા સ્વયંવરની અંદર ફરીથી રચવાના છે ને, એ જ્યારે સ્વયંવર રચાશે અને આવી રીતના પશુતાથી ભરેલા બધા જે રાજાઓ છે ને બકરા જેવા, એને તમે બધાનો સંહાર કરી અને ભર સભામાંથી કે ગામના બાજુમાંથી ગમે ત્યાંથી મારું હરણ કરીને તમે લઈ જાઓ. આ ત્રીજો માર્ગ છે. વળી રાતોરાત મને ઉપાડીને લઈ જાઓ એ પણ ઠીક નથી. એમ રાતે નહીં પણ જાહેરની અંદર આવી રીતના જ્યારે બધા હાલતા હોય તો એ વખતે તમે ભર આવી રીતના શું કહેવાય ભર સ્વયંવરથી મને તમે ઉપાડી જાઓ ને, આ જ રસ્તો યોગ્ય છે. વળી રાતોરાત મને ઉપાડીને લઈ જાઓ એ પણ ઠીક નથી. આથી તમારે તો મને ખુલ્લા બધાના દેખતા તમારે મને ઉપાડી જવી પડશે. આવું પત્રની અંદર રૂક્ષ્મણી અત્યારે સુંદર મજાના 7 શ્લોકની અંદર આ અત્યારે પત્ર લખે છે. લગ્ન પહેલા ગિરજાને મંદિરે દર્શન કરવા જવાનો અમારા ઘરનો રિવાજ છે. શું કહે છે? હવે તમારે કેવી રીતનું આવું, કેમ આવું, એ બધા રસ્તા હું તમને બતાવું છું. એક રસ્તો હજી હું તમને બતાવું છું કે લગ્ન પહેલા ગિરજાબાઈના એટલે કે મા ગિરજાના મંદિરે દર્શન કરવા જવાનો અમારા ઘરનો રિવાજ છે. હું ત્યાં દર્શન કરવા આવીશ અને તમે ત્યાંથી બધા શિયાળિયાઓને દેખતા જ ઉપાડી જાઓ, એવી મારી અભિલાષા છે. આ બધા શિયાળિયાઓ જોતા રહી જાય કે આ કૃષ્ણ ક્યાંથી આ રથ લઈને આવી ગયો અને રથમાં બેસાડીને તમે મને લઈ જાઓ, એવી મારી અભિલાષા છે. શું પ્રેમ પત્ર છે? ઘરે જઈને શું કે આ 7 શ્લોક વાંચવા જેવા તો ખોલજો અને 7 શ્લોકનો અભ્યાસ કરો. બહુ સરસ રીતે આખી રાત્રિ દરમિયાન વિચાર કરીને એક શબ્દ લખીને ભગવાનને અત્યારે રૂક્ષ્મણી આ રીતે પત્ર લખી રહી છે. આ પ્રેમ પત્રમાં કેટલું ચાતુર્ય ભર્યું છે. કેવા પતિની પાસે અપેક્ષા રાખે છે. શ્રુત્વા ગુણાન ભુવ સુંદરમ શૃણ્વાત. રૂક્ષ્મણી કેવા પતિની અપેક્ષા રાખે છે તેમાં આ પત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ગમે તેવા આવી રીતના શિયાળિયા જેવા, ગમે તેવા આવી રીતના કામની અંદર ભોગની અંદર વાસનાની અંદર ડૂબેલા છે એવાને હું પરણવા માગતી નથી. તેથી પહેલા શ્લોકની અંદર લખે છે કે શ્રુત્વા ગુણાન ભુવ સુંદરમ શૃણ્વાત. આવી રીતનો જેની અંદર ગુણોનો ભંડાર હોય, જે નિષ્કામ કર્મયોગી હોય, જે સાધુ સજ્જનોનું રક્ષણ કરવા માટે જેમનું જીવન આખું હોય ને, આવા પુરુષ એક તમે જ છો. તેથી તમે આ અમારા માતાજી માટેની આવી રીતની એક પરંપરા છે કે લગ્નના સ્વયંવરના આગલા દિવસે અમે બધી આવી રીતની સખીઓ સાથે અહીંયા માતાજીની પૂજા કરવા માટે મંદિરે જઈએ છીએ અને એ બધાની વચ્ચેથી તમારે મને લઈ જવાની છે. સુંદર મજાનું આવી રીતનું છે. રૂક્ષ્મણી
ને થોડો ડર છે કે શ્રી કૃષ્ણ જો કદાચ તેનો અસ્વીકાર કરે તો, તેથી હું કદાચ તમારી પાસે આવું, પહેલા એને જે રસ્તો બતાવ્યો ને એ કે હું કદાચ તમારી પાસે આવું અને તમે મારો અસ્વીકાર કરો તો, તેથી ટોચની બુદ્ધિ અત્યારે રૂક્ષ્મણીની અંદર, અહીંયા માનસશાસ્ત્ર કેટલું જબરજસ્ત રૂક્ષ્મણીની અંદર છે ને એ અત્યારે ભાગવતકારે અહીંયા દર્શાવ્યું છે કે આ એટલે કે રૂક્ષ્મણીને થોડો ડર છે કે શ્રી કૃષ્ણ જો કદાચ તેનો અસ્વીકાર કરે તો, વળી શ્રી કૃષ્ણના પૌરુષની પણ એ પ્રતીતિ જોવા માગે છે કે આની અંદર કેવું પરાક્રમ ને પૌરુષ છે એ બરાબર. આ કારણોથી આ પત્રમાં આ બધું લખે છે કે તમે ખુલ્લેમ ખુલ્લા આવી રીતના શિયાળિયાઓ ભેગા થયા હોય, માતાજીની આવી રીતની પૂજા કરવા માટે લગ્નના આગલા દિવસે અમે જ્યારે જઈને સખીઓ સાથે એ જ વખતે ભર આવી રીતના જે આવેલા જે રાજાઓ છે ને એની વચ્ચેથી તમારે મારું હરણ કરી લેવાનું છે. આવો સુંદર મજાનો પત્ર અત્યારે સુદેવ નામના બ્રાહ્મણને સુંદર આખી રાતના જબરજસ્ત મહેનત કરીને એક એક વિચાર ગોઠવીને રૂકમણી આવી રીતનો પત્ર લખે છે. આમ આને મુત્સદીગીરી ભર્યા પોલિટિકલ પ્રેમપત્ર કહી શકાય. બુદ્ધિમાનોને જ આવી કોટીના પ્રેમપત્રો લખી શકે. બુદ્ધિમાન હોય ને એને જ આવી રીતના આવી કોટીના પ્રેમપત્ર લખી શકે. માનસશાસ્ત્રનો કેટલો ઊંડો અભ્યાસ તે કાળે રૂક્ષ્મણીએ કર્યો છે, તે પ્રેમપત્રમાં વાંચી તો ખબર પડે કે કેટલો ઊંડો અભ્યાસ કર્યો હશે. મને જો અહીંથી ભાગીને જાઓ તો પણ કદાચ ન સ્વીકારે તો અંતઃપુરમાં તમે આવો અને પછી તમે એમ કહો કે હવે હું તારો ત્યાગ કરતો. એટલે આ બધાનો વિચાર કરીને કહેશે કે ખુલ્લમ ખુલ્લે જાહેરની અંદર જે વખતે બધા શિયાળિયાઓ ભેગા થયા હોય, અમે બધી સખીઓ માતાજીની પૂજા કરતા હોય, પૂજા કરીને અમે જેવા બહાર આવી તો એ જ વખતે તમારા રથની અંદર તમે મારું હરણ કરીને લઈ જાઓ. આમ છેલ્લા શ્લોકની બહુ સરસ રીતે સુંદર મજાનું વર્ણન કર્યું છે. આમ આને મુત્સદીગીરે માનસશાસ્ત્રનો કેટલો ઊંડો અભ્યાસ છે. શ્રી કૃષ્ણને રૂક્ષ્મણીના પ્રેમપત્રની કથા ભાગવતના 10મા સ્કંદમાં અધ્યાય 52 એટલે કે અધ્યાય 52ની અંદર એટલે કે 37 થી 43 શ્લોકની અંદર 7 શ્લોકની અંદર કરી છે. કેટલી? 37 થી 43. આ સરનામું આપી રાખું, કોઈને વધારે અભ્યાસ કરવો હોય ને તો સુંદર મજાનો આ 7 શ્લોકની અંદર 37 થી અત્યારે 43 શ્લોકમાં 7 શ્લોકની અંદર આ પ્રેમપત્રનું વર્ણન કર્યું છે. પછી પરબીડિયામાં પ્રેમપત્રને બીડ્યો છે અને બીડી અને સુદેવને સવારમાં બોલાવ્યો છે બ્રાહ્મણને અને એના હાથમાં આપે છે કે તમે આ પત્ર લઈ અને દ્વારકામાં જાઓ. દ્વારકા આપણે આવવાનું છે. જ્યારે પરમ સુંદરી રૂક્ષ્મણીએ આ વાતની ખબર પડી કે મારો ભાઈ રૂક્મી શિશુપાલ સાથે મારો વિવાહ કરવા ઈચ્છે છે ત્યારે તેઓ બહુ ઉદાસ થઈ ગયા. તેમણે ખૂબ સમજી વિચારીને એક વિશ્વાસપાત્ર બ્રાહ્મણને બોલાવીને આખી રાત જાગીને જે પત્ર તૈયાર કર્યો હતો એ એના હાથની અંદર આપે છે. જ્યારે તે બ્રહ્મદેવતા દ્વારકાપુરીમાં પહોંચ્યા ત્યારે દ્વારપાલ તેમને રાજમહેલમાં લઈ ગયો. ત્યાં જઈને બ્રાહ્મણ દેવતાએ જોયું કે આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ સોનાના સિંહાસન ઉપર બિરાજમાન. કાંઈ જેમ તેમ છે ભાઈ, સોનાના સિંહાસન ઉપર બિરાજમાન હતા. બ્રાહ્મણના પરમ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ તે બ્રાહ્મણ દેવતાને જોતા જ પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા, નમસ્કાર કરી અને બેસવા માટે આસન આપી અને સુંદર મજાની સ્તુતિને એની આરતી કરીને નમસ્કાર કરે છે. કારણ કે આગલા ઘણા બધા અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન કૃષ્ણને બ્રાહ્મણ વધારેમાં વધારે પ્રિય છે. બ્રાહ્મણને જોવે એટલે ભગવાનના કેટલા આમ રોમે રોમ આવી રીતના થઈ જાય કે મારે અહીંયા આ પવિત્ર બ્રાહ્મણ આવ્યા છે. તેથી અહીંયા કોઈક સંદેશો લઈને કોઈ બ્રાહ્મણ દ્વારકાપુરીના મહેલ પાસે આવીને ઊભા છે. અહીંયા દ્વારપાલે એને પકડી અને ક્યાં લઈ ગયા? સોનાના શું કહેવાય હિંડોળા ઉપર ભગવાન કૃષ્ણ ઝૂલતા હતા ત્યાં એને લઈ જાય છે. ભગવાને એને નમસ્કાર કર્યા, આદર સત્કાર કુશળ પ્રશ્ન પૂછી પછી જ્યારે બ્રહ્મદેવતાએ ભોજન કરી લીધું ત્યારે સંતોના પરમ આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ તેમની પાસે ગયા અને પોતાના કોમળ કરકમળથી તેમની શરણ સેવા કરતા રહીને શાંત ભાવે ભગવાન કૃષ્ણ પૂછવા લાગ્યા. શું પૂછે છે એ આપણે જોઈએ. એમ કૃષ્ણ એને પૂછે છે ક્યાંથી આવ્યા, કેમ છો, બધું.
હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપનું ચિત્ત તો સદા સર્વદા સંતુષ્ટ તો રહે છે ને? આપને પોતાના પૂર્વ પુરુષો દ્વારા સ્વીકૃત ધર્મનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી તો પડતી નથી ને? આવા કુશળ હમસાર આવેલો જે બ્રાહ્મણ છે ને, ક્યાંથી આવ્યા છે હજી ખબર નથી, પણ આવનાર જે બ્રાહ્મણ છે એમ બ્રાહ્મણ આવ્યા છે એટલે સમજીને આ બધું એને પૂછે છે. બ્રાહ્મણ મળી જાય તેમાં સંતુષ્ટ રહે અને પોતાના ધર્મનું પાલન કરે, તેનાથી સ્યુત ન થાય તો તે સંતોષ તો તેની સંતોષ કામના પૂરી થાય છે. જો ઇન્દ્રનું પદ મેળવવાની પણ કોઈને સંતોષ ન થાય તો તેણે સુખ માટે એક લોકની કે બીજા લોકમાં વારંવાર ભટકવું પડે છે. તે ક્યાંય પણ શાંતિથી બેસી શકતા નથી, પરંતુ જેની પાસે બિલકુલ સંગ્રહ પરિગ્રહ નથી અને જે પ્રાપ્ત પરિસ્થિતિમાં સંતુષ્ટ છે તે બધી રીતે સંતાપરહિત થઈને ખૂબ સુખી થાય છે. આવા સુખી તમે છો કે અસંતુષ્ટ છો? આવા ઘણા બધા પ્રશ્ન આવનાર બ્રાહ્મણને અત્યારે પૂછે છે. આવનાર બ્રાહ્મણને પૂછે છે, હે બ્રહ્મદેવ, આપ ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? પછી આપ ક્યાંથી આવ્યા છો? કયા હેતુથી અને કઈ અભિલાષા માટે આટલો વિકટ માર્ગ કાપીને તમે દ્વારકામાં આવ્યા? ઘણો બધો સમય તમને ચાલતા થયો છે, વિકટ પરિસ્થિતિમાં કેમ આવ્યા? જો કોઈ વાત વિશેષ ગુપ્ત ન હોય તો તમે મને કહો, કંઈ કહેવા જેવું હોય તો કહો, અને ગુપ્ત હોય તો નહીં કહેતા, એમ ભગવાને ખુલાસો કર્યો. અમે આપની શી સેવા કરીએ? આમ કૃષ્ણે આવનાર બ્રહ્મદેવને પૂછ્યું. હે રાજા પરીક્ષિત, લીલાથી જ મનુષ્ય ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે આ પ્રમાણે બ્રહ્મદેવને પૂછ્યું ત્યારે તેમણે બધી વાત કહી સંભળાવી, અને ત્યાર પછી તેઓ ભગવાનને રૂકમણીએ આપેલો જે પત્ર હતો એ પત્ર ભગવાન કૃષ્ણના હાથમાં મૂક્યો. લ્યો, હું આ કામ માટે આવ્યો, પત્ર લઈને આવ્યા. પત્રમાં શું છે એ હવે તમે જાણો ને રૂક્ષ્મણી જાણે, મને કાંઈ ખબર નથી. હું તો એક સંદેશા વાહક છું. મને રૂક્ષ્મણીએ સુંદર મજાનો આ લવ લેટર પત્ર આપ્યો છે, એ તમને આપવા માટે મને ઠેઠ ભીષ્મક નામનો જે રાજા છે ને ત્યાંથી મને આ પત્ર મોકલેલો. રૂક્ષ્મણીએ કહ્યું, એમાં હવે જે લખ્યું છે ને એ આપણે જે વાગોળ્યું ને એ બધી વાતો એમાં છે, આપણે જરીક જોઈ લઈ ફરી. રૂક્ષ્મણીએ એમાં લખ્યું હતું કે ત્રિભુવન સુંદર આપના ગુણોનું મેં વર્ણન કર્યું છે. જે ગુણાનુવાદ કર્ણ દ્વારોમાંથી અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને શ્રવણ કરનારના અંગ તાપ સંતાપને હરી લેશે. આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા સાચી આંખવાળા પ્રાણીઓ છે તેમના માટે આપનું રૂપ અખી લાભ અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોથી પ્રાપ્તિ કરાવનારું છે. હે કૃષ્ણ, મારું ચિત્ત લજાને નેવે મૂકીને હું આપને આ પ્રેમ પત્ર લખી રહી લજા. કારણ કે જૂના કાળમાં કદાચ બાપને ખબર પડી જાય કે આ છોકરી કોની સાથે પત્ર વ્યવહાર કરે છે, એટલે બધી મારી કાંઈ લજા હતી ને એ બધી નેવે મૂકીને હું તમને આ પત્ર લખું. તો એમ આ પત્ર ખોલીને જ્યારે ભગવાન આ વાંચે છે ને ત્યારે એની અંદર આ વાતો લખેલી છે. મારું ચિત્ત લજાને નેવે મૂકીને આપણા સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે. હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, આપણા બંનેના કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય એટલે કે દ્રવ્ય, ધામ, ઘર વગેરે સમાન છે. તમારે જેમ અહીંયા સોનાના ઈંડાળો પર તમે કદાચ બેઠા છો, મારા બાપને પણ ત્યાં ઘણી બધી સંપત્તિ ને ઘણો બધો મોટો વૈભવ છે. એટલે વૈભવની દ્રષ્ટિએ, વિદ્યાની દ્રષ્ટિએ, વયની દ્રષ્ટિએ અને આવી રીતના શીલ અને કુળની દ્રષ્ટિએ આપણે બંને સમાન સહી. એટલે તમે આ પત્ર વાંચ્યા પછી તમને એવું ન થવું જોઈએ કે આ કઈ ભિખારીને મને પત્ર લખ્યો છે. તેથી બીજા શ્લોકની અંદર અહીંયા ચોખવટ કરતા આ પત્રમાં રૂક્ષ્મણી આવી રીતનું લખે છે. મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે બધાનું મન આપને જોઈને શાંતિનો અનુભવ કરે છે, આનંદિત થાય છે. હવે પુરુષોમાં શ્રેષ્ઠ આપ જ કહો, એવી કઈ કુળવાન, મહાગુણવાન અને ધૈર્યવાન કન્યા હશે જે વિવાહ કરવા યોગ્ય સમય આવતા પતિ તરીકે આપને ન વરે?
દુનિયાની બધી જ કન્યાઓ આપને વરવા માટે ઉત્સુક થઈ રહી છે. હું પણ તમારા ગુણ અને તમારી જે કાંઈ ગાથા છે ને એ વારંવાર અમારા પિતાને ત્યાં આવનાર જે અતિથિઓ છે, સારામાં સારા સજ્જન પુરુષો છે, એ દ્વારકાની અંદર રહેલા જે તમે છો, તમારું વર્ણન, તમારું ગુણ, તમારું શીલ, તમારું ચારિત્ર, તમારો વૈભવ, તમારું પરાક્રમ, તમારી નિડરતા, આ બધા જ ગુણોનું વર્ણન મેં મારા કાનથી બરોબર સાંભળી લીધું છે. તેથી હે પ્રિય, મેં આપને પતિ રૂપે સ્વીકારી લીધા છે. મેં આપને પતિ તરીકે સ્વીકારી લીધા છે. આપ અંતર્યામી છો. મારા હૃદયની વાત આપનાથી સાની રહેતી નથી. અહીં પધારીને મારો પત્ની રૂપે તમે સ્વીકાર કરો. હે કમલનયન, હે પ્રાણવલ્લભ, હું આપ જેવા વીર પુરુષને સમર્પિત થઈ ચૂકી છું. આપની શું હવે સિંહના ભાગ તરીકે નક્કી થયેલી એ મને શિયાળ ન સ્પર્શી જાય એનું તમારે ધ્યાન રાખવાનું. આ શિયાળિયાઓ તો અત્યારે અહીંયા સ્વયંવરમાં આવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. 2 દિવસ પછી તો આવી રીતનો સ્વયંવર થવાનો છે. અને હું મને બલીનો બકરો બનાવી અને મારો ભાઈ રૂકમી મને શિશુપાળ સાથે પધરાવી ન દે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. આ બધું પત્રમાં જે હતું ભગવાન પોતે અત્યારે વાંચી રહ્યા છે. કોણ વાંચે છે? ભગવાન. એટલે કે જાય અર્થાત શિશુપાલ મને સ્પર્શ ન કરી જાય. મેં જો પૂર્વજન્મમાં કુવા, વાવ, તળાવ વગેરે બનાવ્યા હોય, યજ્ઞ આગાદી કર્યા હોય, દાન, નિયમ, વ્રત તથા દેવતાઓ, બ્રાહ્મણો અને ગુરુજનોની પૂજા દ્વારા ભગવાન પરમેશ્વરની આરાધના કરી હોય અને તે મારા પર પ્રસન્ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધારીને મારું પાણીગ્રહ કરી અને મારું હરણ આ બધા શિયાળિયાઓને દેખતા તમે કરી જાઓ એવી મારી અભિલાષા છે. બહુ સરસ રીતે કે તમે અહીંયા આવો અને તમે મારું હરણ કરી જાઓ. આગળ લખે છે, હે પ્રભુ, આપ અજીત છો. જે દિવસે મારો વિવાહ થવાનો હોય તેના 1 દિવસ પહેલા આપ અમારી રાજધાનીમાં ગુપ્ત રીતે આવી જશો અને પછી મોટા મોટા સેનાપતિઓ સાથે શિશુપાળ તથા જરાસંઘની સેનાઓનું મંથન કરીને હરાવીને બળપૂર્વક રાક્ષસ વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ તમે કરો. જો આપ એવું વિચારતા હો કે તમે તો અંતઃપુરમાં મહેલની અંદર અને અનેક રક્ષક સૈનિકોના પહેરામાં રહો છો, તમારા ભાઈ બંધુઓને માર્યા વિના હું તમને કઈ રીતે લઈ જઈ શકું? તો આનો ઉપાય હું આપને જણાવી દઉં છું. અમારા કુળનો એવો નિયમ છે કે વિવાહના 1 દિવસ પહેલા કુળદેવીના દર્શન માટે એક બહુ મોટી શોભાયાત્રા નીકળે છે, જેમાં લગ્ન કરનાર કન્યાને નગરની બહાર ગિરિજા દેવીના મંદિરે જવું પડે છે. તે સમયે આપ રાક્ષસ વિધિથી વીરતાનું મૂલ્ય ચૂકીને મારું હરણ કરીને તમે મારું પાણી ગ્રહણ કરી લ્યો. આવું પત્રની અંદર આપણે જોતા રહેલા છે. હે કમલ નયન, ઉમાપતિ ભગવાન શંકર જેવા મોટા મોટા મહાપુરુષો પણ આત્મશુદ્ધિ માટે આપની ચરણરજમાં સ્નાન કરવા ઈચ્છે છે. જો હું આપનો તે પ્રસાદ, આપની તે ચરણરજ પ્રાપ્ત ન કરી શકી તો વ્રત દ્વારા આ શરીરને ક્ષીણ કરીને પ્રાણનો હું ત્યાગ કરી. જો તમે નહીં આવ્યા અને માતાજીના મંદિરેથી તમારે મારું હરણ કરીને રાક્ષસ વિધિથી પાણી ગ્રહણ ન કર્યું તો હું વ્રત કરીને મૃત્યુ પામ્યું. કેમ? ગળા ફાંસો ખાવાનો નથી, તાપીમાં પડવાનો નથી, પણ મરીશ પણ કેવી રીતે? તપ કરીને અન્ન અને પાણીનો ત્યાગ કરી અને ઝૂરીને હું મરી જઈશ. એમ આ પત્રના છેલ્લા શ્લોકની અંદર લખે છે કે આપણી ચરણમાં સ્થાન કરવા ઈચ્છે છે. જો હું આપને તે પ્રસાદ, આપની તે ચરણરજ પ્રાપ્ત ન કરી શકી તો વ્રત દ્વારા આ શરીરને ક્ષીણ કરીને પ્રાણનો ત્યાગ કરી દઈશ. પણ બીજા કોઈ શિયાળિયા સાથે હું પરણવા માગતી નથી. શિયાળિયા સાથે પરણી અને મારું સૌંદર્ય, મારું આવી રીતનું ખલાસ કરવા માગતી નથી. ભલે તેના માટે સેંકડો જન્મ કેમ ન લેવા પડે, પણ પરણીશ તો હું તમને જ. જેમ કેવું કોણે કીધું? અંબાએ કીધું ને. અંબાએ ભીષ્મ જ્યારે એનો ત્યાગ કરીને જ્યારે
મૂકવા માટે ગયા અને પાછો એનો સ્વીકાર ન કર્યો અને પછી પરશુરામ પાસે અંબા જાય છે, બંનેના યુદ્ધ થાય છે અને પછી અંબા નક્કી કરે છે કાંઈ વાંધો નહીં, એટલે કે પરશુરામ ને ભલે તમે હરાવી દીધા પણ જન્મ ઉપર જન્મ ગમે તેટલા લેવા પડશે ને પણ તમારો કાળનો કોળિયો બનીને રહીશ, એમ અંબાએ જે પ્રતિજ્ઞા લીધી હતી અને મહાભારતના યુદ્ધની અંદર એણે એની પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. એમ અહીંયા પણ કહે છે કે જન્મ ઉપર જન્મ ગમે તેટલા જન્મ મારે લેવા પડે ને પણ પતિ તરીકે તો હું તમને સ્વીકારવાની છું, બીજા કોઈને હું પતિ તરીકે હું સ્વીકારવાની નથી. એટલે કે જન્મ ઉપર જન્મ ગમે તેટલા જન્મો લેવા પડે, ક્યારેક તો આપનો આ પ્રસાદ અવશ્ય મને મળશે જ ને. જન્મ ઉપર ગમે તેટલા જન્મ લેવા પડે પણ મેં નક્કી કર્યું છે કે મારે આવા શિયાળિયાઓની સાથે લગ્ન કરવાના નથી. મારા પિતા દબાણ કરી, મારા પિતા ભીષ્મક જે દબાણ કરી અને જરાસંઘની આવી રીતના સૈયાની અંદર આવી ગયા છે અને વારંવાર જરાસંઘ પણ મારા પિતાને દબાણ કરે છે કે તમારી દીકરી રૂક્ષ્મણીને તમારે શિશુપાળ જોડે જ પરણાવી જોઈએ. આવું વારંવાર અત્યારે જ્યારે જ્યારે સભાઓ થાય છે, જ્યારે જ્યારે વાતો નીકળે છે ને આ બધું સાંભળીને મને તો કેવું ને કેવું બધું થાય છે. તેથી હું તમને કહું છું કે હું તમને મનથી વરી ચૂકી છું. તમારા જે ગુણ છે, તમારું જે રૂપ છે, તમારું જે શૌર્ય છે, તમારી જે પરાક્રમની વૃત્તિ છે, તમે જે તમારી નિડર, આ બધા ગુણોને જોઈને હું તમને કાયમને માટે મારું શરીર અને મારું જીવન આપવા માટે મેં નક્કી કરી નાખ્યું છે. અને કદાચ તમે આમાં આવવામાં જો ફેલ ગયા ને અને કદાચ તમે નહીં આવો તો શું થશે કે હું ઉપવાસ કરીશ, વ્રત કરીશ, ખાવાનું છોડીશ, પાણી જળનો ત્યાગ કરી અને ઝૂરીને વ્રત કરીને મરીશ, પણ ગમે તેટલા જન્મ ઉપર જન્મ લેવા પડે પણ પામવાની તો હું તમને છું. આમ અત્યારે છેલ્લા શ્લોકમાં 7મા શ્લોકની અંદર અહીંયા સુંદર મજાનો પત્ર લખી અને ભગવાનના હાથમાં જ્યારે સુદેવ નામનો જ્યારે બ્રાહ્મણ આપે છે ને ત્યારે ભગવાને આ વાંચ્યું કે મારા ઉપર કેટલો પ્રેમ છે, મારા ઉપર કેટલો આદર છે. મોટા મોટા ઘણા બધા સંપત્તિવાન રાજાઓ છે એની સાથે ન પરણતા મારી માને પરણો આવે છે. ભગવાન પણ વિચાર કરતા થઈ ગયા. આપનો આ એ પ્રસાદ અવશ્ય મને એકવાર મળશે. બ્રહ્મદેવે કહ્યું, પત્ર પૂરો થઈ ગયો બરાબર ને. બ્રહ્મદેવે કહ્યું કે હે યદુશ્રેષ્ઠ, આ જ રૂક્ષ્મણીનો ગુપ્ત સંદેશો છે જે લઈને હું આપની પાસે આવ્યો છું. આ બાબતમાં જે કંઈક કરવું હોય, વિચાર કરવાનો હોય અને તુરત તે જ પ્રમાણે જો તમારે આવી રીતનું આચરણ કરવાનું હોય તો હું તો ખાલી ટપાલી છું. ટપાલ આપવા માટે, પત્ર આપવા માટે, સંદેશો આપવા માટે હું આવ્યો છું. આ સંદેશો મેં તમને આપ્યો, તમે શાંતિથી વાંચો. એ સંદેશાનું પાલન કરવું નહીં કરવું, જાવું નહીં જવું એમાં હું લખ્યું છે મને ખબર નથી, પણ મારું જે કામ હતું એ મેં પૂરું કર્યું છે. આમ સુદેવ નામના બ્રાહ્મણ અત્યારે કહે છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મા સ્કંદે ઉત્તરાર્ધે રૂક્ષ્મણી યુદ્ધા પ્રહસ્તાવે દ્વિપચાશતમો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત રૂક્ષ્મણીના લગ્નના પ્રસ્તાવનો 52મો અધ્યાય સમાપ્ત થયો. આની અંદર ખાલી અહીંયા પ્રસ્તાવ કર્યો હતો કે ભાઈ હું તમને વરી ચૂકી છું અને તેથી હું તમને આ પત્ર લખી રહી છું એમ કરી અને આ ભગવાન સુંદર મજાનો અભ્યાસ કરીને પછી વિચાર કરે છે કે હવે મારે શું કરવું. કારણ કે પત્રમાં લખ્યું હતું વિચાર તમારે કરવાનો છે. એકાદ દિવસ